ચોક્કસથી ગઈકાલે એક જ દિવસની અંદર 200 થી વધુ મકાન છે તે લોકોએ સ્વેચ્છાએ જે છે એ દૂર કર્યા હતા। હાલ અહીં બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના એક મહિલાઓ હોય છે તેમને ઘરની સૌથી વધુ ચિંતા થતી હોય છે, ખાસ કરીને જે રીતના અહીંયા જે મહિલા છે આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, અત્યારે કેવી તકલીફ પડે છે, શું અત્યારે તકલીફમાં તો કોઈ વાત જ જવા દો। અમને ઘરના બે ઘર કરી દીધા, અમને આશ્રય દીધો નથી। અમારું કઈ ને મુશ્કેલી જો હેરાન થાય છે। ખાધા પીધા વગરના રોજ આતા માણસી ભાઈ, પણ એને ઉપર વાળો નહીં મૂકે। અમે ક્યાં જઈએ? અમારા નાના નાના બચ્ચા, અમે રોઈને અમે હેરાન કરી નાખ્યા। હું 27 વર્ષે મારા સસરાની 50 વર્ષથી રહે છે આયા। હવે આ કેમ અમે બનાવ્યું છે ને અમારું બધે કોઈને ઘર મુકતા મન થાય? અમને થાય છે એમ થાય કે અલ્લાહ અમારી માથે કેવી મુસીબત આવી। બેન છે તે રડી રહ્યા છે, એની આંખો છે તે ભરાઈ ગઈ છે। હવે ક્યાં જશે, શું કરશે, તે તેમનું દર્દ છે તે તેમને છલકાઈ રહ્યું છે। આમ બેન છે તે સતત રડી રહ્યા છે। જોકે અહીં આ વિસ્તારના અનેક લોકો એવા છે કે જે તેમનું દર્દ છે, તેમની તકલીફ છે તે જોવા મળી રહી છે। બેન છે તે સતત રડી રહ્યા છે। હવે કઈ જગ્યાએ જવું, શું કરવું, તે પણ તેમના માટે સૌથી મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે। જી હાર્દિક, ત્યાં જે હાજર અધિકારીઓ સાથે શક્ય તમામ વાતચીત થઈ શકે કે એ જાણી શકાય કે કેવી રીતે હવે કાર્યવાહી જોવા મળશે, કારણ કે અહીં જંગલેશ્વર વિસ્તારમાં માત્ર મકાનો નથી, લોકોની લાગણીઓ જોડાયેલી છે, એટલે એ લોકોની લાગણીઓ પર જાણે કે બુલડોઝર ફરવાનું છે। ચોક્કસથી ફરી એક વખત આજ બેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાંઈ 3 મહિનાની મુદત દીધી નહીં અને એક દીમાં પાછા આવ્યા। જે રીતના અહીંયા ગઈકાલે પણ જે છે એ મકાન છે તે ખાલી કરવામાં જે નોટિસ આપવામાં આવી હતી, ટોટલ 1400 થી પણ વધુ મકાન છે તે ખાલી કરવામાં આવી રહ્યા છે। અત્યારે અહીંયા અધિકારીઓની ટીમ છે, પોલીસ કાફલો છે તે પણ પહોંચી રહ્યો છે। પોલીસ દ્વારા જે છે સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। SDRF સહિતની જે છે એ પોલીસની ટીમ છે તેમને અત્યારે અહીંયા જે છે એ સુરક્ષા વ્યવસ્થામાં બોલાવવામાં આવી રહી છે। ખાસ કરીને આજીરી નદીનો આ પટ છે, આ વિસ્તારમાં પણ જે છે એ મોટી સંખ્યામાં મકાનો જે ડિમોલેશન થવાના છે। અત્યારે અહીંયા જે રીતના પોલીસ અધિકારીઓ જે જોવા મળી રહ્યા છે, પોલીસ સુરક્ષા જવાનો છે તે જોવા મળી રહ્યા છે, તેમના દ્વારા સતત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આ વિસ્તાર છે તે અતિ સંવેદનશીલ પણ માનવામાં આવતો હોય છે અને અત્યારે અહીંયા જે રીતના જે જોવામાં આવી રહ્યા છે, ટોટલ જે છે એ 2200 જેટલી પોલીસ છે। આ ઉપરાંત 700 થી પણ વધુ રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ છે। આ ઉપરાંત જે છે એ કહી શકાય કે મોટી સંખ્યામાં વિસ્તારમાં જે અત્યારે મહાનગરપાલિકા છે તેમની ફાયર વિભાગની ટીમ તેમજ જે છે એ PGVCL સહિતની અલગ અલગ અધિકારીઓની ટીમ છે તે અત્યારે ગોઠવી દેવામાં આવી રહી છે। તો બીજી તરફ જે જંગલેશ્વર વિસ્તાર છે તે છાવણીમાં બદલાઈ ગયો છે। સાથે સાથે આ લોકો છે તે અત્યારે ઘર ખાલી કરતા સમયે રડી રહ્યા છે। અહીંયા કેટલાક લોકો છે તે ચોધાર આંસુએ રડતા પણ નજરે પડી રહ્યા છે। જી હાર્દિક, અત્યારે જે પોલીસની છાવણીમાં આખો વિસ્તાર તબદીલ થઈ ગયો છે, સવાલ અહીં એ કે પાલિકા પ્રશાસન આખરે કેમ આટલું મોડું જાગ્યું છે? કેટલાક લોકોનો દાવો છે 60 વર્ષથી તેઓ રહે છે, 50 વર્ષથી રહે છે, આટલા વર્ષો સુધી અહીં કેમ આ જે દબાણો છે તે કરવા દેવામાં આવ્યા અને હવે કેમ આટલા વર્ષો બાદ પાલિકા પ્રશાસન, મહાનગરપાલિકા પ્રશાસન જાગ્યું? ચોક્કસથી થોડા સમય પહેલા આ વિસ્તારમાં જે છે એ રાજકોટના જે મહાનગરપાલિકા છે તેમના દ્વારા જે ટાઉન પ્લાન જે TP રોડ નીકળવાનો હતો તેમને લઈને જે છે એ સ્થાનિક લોકોને નોટિસ આપવામાં આવી હતી। આ મામલો છે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। હાઈકોર્ટે પણ જે છે રાજકોટના જંગલેશ્વરના કેટલાક વિસ્તારમાં જે ડિમોલેશન ઉપર સ્ટે મૂકવામાં આવ્યો હતો। તો જે TP રોડ જે જગ્યાએથી નીકળવાનો છે તેમજ આજી નદીનો જે પટ વિસ્તાર છે ત્યાં પણ જે દર ચોમાસામાં પાણી ભરાઈ જતું હોય છે તેમને પણ ક્યાંક જે છે આ વિસ્તાર ખાલી કરવા માટે જે છે એ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા જે છે નોટિસ 1, 2, 3 અને છેલ્લે જે છે કલમ 2 નંબરની અલગ અલગ નોટિસો આપીને જે લોકોને જાણ કરવામાં આવી રહી હતી। છેલ્લા 3 મહિના કરતા પણ વધુ સમયથી આ વિસ્તારમાં જે છે નોટિસ આપવાની અને લોકોને સમજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ અત્યારે જે છે લોકોને મકાન ખાલી કરવા માટે જે છે આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલે આ વિસ્તાર છે ત્યાં બુલડોઝર ફરી વળશે।
જી આભાર હાર્દિક તમામ જાણકારી આપવા માટે. તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારથી મારા સંવાદદાતા હાર્દિક તમને એ તમામ જાણકારી આપી રહ્યા હતા કે ત્યાં વિસ્તારમાં આખરે શું સ્થિતિ છે. આખો વિસ્તાર એ પોલીસ છાવણીમાં તબદીલ થઈ ચૂક્યો છે. સતત અધિકારીઓની હાજરી વધતી જઈ રહી છે. આસપાસના જે જિલ્લાઓ છે ત્યાંથી પણ પોલીસ બોલાવવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર. પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થા જાળવવા નવી ગાઈડલાઈન જાહેર કરી, જેમાં 4 થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો. સમગ્ર વિસ્તારમાં હથિયારબંધી લાગુ કરવામાં આવી છે અને કોઈ હથિયાર સાથે પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને શાંતિ જાળવવા માટે સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. ડિમોલેશન દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તમામ કવાયત કરાઈ છે. આ તરફ પોલીસ દ્વારા ઘરે ઘરે જઈને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને મનપાની 7 ટીમો તૈનાત છે, જેમાં રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસ પણ તૈનાત રહેશે અને શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન પૂર્ણ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. બધાના ઘરે ઘરે જઈ અને એને સમજાવવાનું ચાલી રહ્યું છે અને એની સાથે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 7 ટીમો છે, 7 ઝોનમાં એમણે વહેંચી છે, એની સાથે સાથે અમારી પણ ટીમો કાર્યરત છે. એટલે પોલીસ, આરએમસી, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ એ સંયુક્તપણે મળીને અત્યારે કામ કરી રહ્યું છે. પોલીસની ટીમોમાં અમારી લોકલ પોલીસની સાથે સાથે ક્રાઇમની ટીમો છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો છે, અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ જે હોય